ન્યૂઝીલેન્ડને હરાવી અને ટીમ ઇન્ડિયા બન્યું છે ચેમ્પિયન। ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારતની સામે ન્યૂઝીલેન્ડનો પરાજય। 2013 બાદ ફરી એક વખત ચેમ્પિયન બન્યું છે ભારત। ભારતની જીતના હીરો રહ્યા છે કેપ્ટન રોહિત શર્મા। ભારતને મળ્યો હતો 252 રનનો ટાર્ગેટ। ફાઇનલમાં ભારતની શાનદાર બોલિંગ। કુલદીપ વરુણે લીધી બે વિકેટ। અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં હાલ જશ્નનો માહોલ છે। આ સાથે સુરત, ભાવનગર, જામનગર તમામ જગ્યાઓ પર ટીમ ઇન્ડિયાની જીતને વધાવી લેવામાં આવી છે। નવસારી, વલસાડ, મહેસાણામાં જોરદાર ઉજવણી અત્યારે જોવા મળી રહી છે। આખિરકાર 12 વર્ષ પછી ઇન્ડિયા બન્યું છે ચેમ્પિયન। તો ટુર્નામેન્ટની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત ટ્રોફી કબજે કરી છે। વધુ વિકેટ સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે સુરતથી। ધનરાજ, સુરતમાં કેવો માહોલ? जी बिल्कुल सूरत में जश्ननो माहौल है। तस्वीरों तमे जोई सको छो भागड़ 4 रस्ता विस्तारनी जे प्रमाणे तिरंगा लईने अत्यारे हाल जे लोको छे ढोल नगारा उपर नाचता जोवा मळी रह्या छे। आ तस्वीरों छे सूरतना राजमार्ग भागड़ 4 रस्ता विस्तारनी जे आ प्रमाणे जे जश्ननो माहौल छे जोवा मळी रह्यो छे। भारत न्यूजीलैंड वच्चेनी मैच हती अने आ मैच वच्चे जे प्रमाणे अत्यारे उत्सवनो माहौल जोवा मळे। जे रीतनी अभूतपूर्व जीत छे ए भारतने मળી છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે મોદીના પોસ્ટરો જોવા મળી રહ્યા છે, તિરંગા જોવા મળી રહ્યા છે, આતશબાજી જોવા મળી રહી છે। એની સાથોસાથ ઢોલ નગારાના ધામ ઉપર અત્યારે હાલ તમામ જે સુરતીઓ છે એ ઝૂમી રહ્યા છે। જ્યાં નજર નાખો ત્યાં આ પ્રમાણે અત્યારે તસવીરો જોઈ શકો છો। જ્યાં નજર નાખો ત્યાં અત્યારે તમામ લોકો છે અત્યારે જોવા મળી રહ્યા છે જશ્ન મનાવતા। સુરતનો નજારો છે અને સુરત શહેર ખાતે આ પ્રમાણે તમામ જે સુરતીઓ છે એ રાજમાર્ગ પર ઉમટી પડ્યા છે અને રાજમાર્ગ ઉપર આ રીતે આતશબાજી કરવામાં આવી રહી છે। તિરંગાની સાથોસાથ ભારત માતા કી જય, વંદે માતરમના નારા ગુંજી રહ્યા છે। ત્યારે જે પ્રમાણે અત્યારે ફાઇનલમાં જે જીત હાંસલ કરવામાં આવી છે ત્યારે એ જીતને લઈને તમામ સુરતીઓ જ્યારે સુરત અહીંયા ભાગળ 4 રસ્તા પર ઉમટી પડ્યું હોય એ પ્રમાણેની તસવીરો છે એ જોવા મળી રહી છે। આકાશમાં આતશબાજી છે અને જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે ત્યારે સુરતવાસીઓ છે અહીં મોજૂદ થયા છે અને તિરંગાના નાદ પર અત્યારે હાલ ઝૂમતા નજરે આવી રહ્યા છે। નાના બાળકો હોય કે મોટા સૌ કોઈ અત્યારે આ રીતે જે જીતનો જશ્ન છે એ મનાવતા નજરે આવી રહ્યા છે। ત્યારે તસવીરો જ કંઈ અલગ જોવા મળી રહી છે। અહીં જે પ્રમાણે અત્યારે હાલ સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોદીના નારા પણ અત્યારે ગુંજી રહ્યા છે અને સાથોસાથ જે પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફી હતી એ ચેમ્પિયન્સ ટ્રોફી ઉપર ભારતે કબજો જમાવ્યો છે ત્યારે સુરતવાસીઓ છે પોતાના હાથમાં આ પ્રમાણે જે ટ્રોફીઓ છે એ લઈને અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને અભૂતપૂર્વ જીત કહી શકાય। રસાકસી ભરી મેચ હતી અને આ મેચની અંદર સુરતવાસીઓ ઝૂમી રહ્યા છે। તિરંગા ઉપર અત્યારે હાલ જે રીતે તમામ આખું ભાગળ 4 રસ્તા છે ભાગળ 4 રસ્તા ઉપર આ પ્રમાણેની તસવીરો જોવા મળી રહી છે ત્યારે બજરંગબલી કી જયના નારા પણ ગુંજી રહ્યા છે અને જે પ્રમાણે તસવીરો જોઈ શકાય છે તિરંગો છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। અહીં સુરત ભાગળ 4 રસ્તા ઉપર જે પ્રમાણે થઈ રહ્યું છે આકાશમાં આતશબાજી ચાલી રહી છે અને આતશબાજીમાં જે પ્રમાણે અત્યારે ખાસ કરીને પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે જે જીતનો છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ઢોલ નગારા વાગી રહ્યા છે અને ઢોલ નગારાના તાલ પર જે પ્રમાણે ગોવિંદાની મટકી ફોડ કાર્યક્રમ હોય છે એ જ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે। ગણેશ ઉત્સવમાં જે પ્રમાણે ભાગળ 4 રસ્તા ઉપર તસવીરો જોવા મળતી હોય છે એ જ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ સુરતમાં પણ જોવા મળી રહી છે ત્યારે એક ઉત્સાહનો માહોલ સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે। ભાગળ 4 રસ્તા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। તમામ જે સુરતીઓ છે તેમનામાં દેશ ભાવના અત્યારે હાલ જોવા મળી રહી છે અને જે રીતના ક્રિકેટ મેચ હતી અને આ ક્રિકેટ મેચ ઉપર જે પ્રમાણે ઐતિહાસિક વિજય હાંસલ કરવામાં આવ્યો છે ત્યારે ભારત માતા કી જયના નારા આકાશમાં આતશબાજી જોઈ શકાય છે। એક બાદ એક અત્યારે આતશબાજી જોવા મળી રહી છે ત્યારે આજે જ દિવાળી છે, આજે જ ગોવિંદા ઉત્સવ છે, આજે જ ગણપતિ ઉત્સવ હોય એ પ્રમાણે અત્યારે હાલ તસવીરો સુરત શહેરની જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ જોઈ શકાય છે જશ્નના માહોલમાં
સુરતવાસીઓ ઝૂમી ચૂક્યા છે અને આ જ સુરતવાસીઓ અત્યારે તસવીરો જોઈ શકો છો. આખે આખું ભાગળ 4 રસ્તા વિસ્તાર છે એ ભાગળ 4 રસ્તા વિસ્તાર જશ્નમાં ડૂબી ચૂક્યું છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી જે રીતે લોકો અહીં આવતા હોય છે ત્યારે સુરત શહેરની અંદર જે પ્રમાણે અત્યારે અલગ અલગ વિસ્તાર ખાસ કરીને ભાગળ 4 રસ્તા હોય કે પછી ડબરવાડ વિસ્તાર હોય કે પછી અન્ય વિસ્તાર, આ તમામ વિસ્તારોમાંથી જે રીતે અત્યારે લોકો છે ઉમટી પડી રહ્યા છે અને તસવીરો અત્યારે હાલ જોઈ શકાય છે. જે ખેલે જે રીતે ઉત્સવ કહી શકાય અહીં જોવા મળી રહ્યો છે ત્યારે જે ક્રિકેટ રસિકો છે એ ક્રિકેટ રસિકો અત્યારે આ પ્રમાણે જે ઉજવણી કરતા નજરે આવી રહ્યા છે. ત્યારે ઉજવણીમાં કેટલાક સ્થળો ઉપર અત્યારે અતિરેક પણ જોવા મળતો હોય છે. પોલીસ તમામને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેઓને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવતી હોય છે. આ રીતે જોઈ શકાય છે ઠેર ઠેર ઉત્સવપ્રિય જનતા છે, સુરતવાસીઓ છે અને આ સુરતવાસીઓ જે રીતે અત્યારે જશ્ન મનાવી રહ્યા છે ત્યારે તિરંગા જોવા મળી રહ્યા છે ભાગળ 4 રસ્તા વિસ્તારમાં. અને આ તિરંગાની જે આન બાન શાન છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે. સુરતવાસીઓ ખાસ કરીને અત્યારે ઉત્સવથી અત્યારે ઢોલ નગારાના તાલ ઉપર જે રીતે આવી રહ્યા છે ત્યારે સુરતવાસીઓ છે એ જોવા મળી રહ્યા છે. જે રીતનો ઉત્સવ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, જે સુરતવાસીઓ છે એ અત્યારે હાલ ઉત્સવ મનાવી રહ્યા છે. કેટલો ઉત્સાહનો માહોલ જોરદાર ઇન્ડિયા ભારતે 25 વર્ષ પછી ભારતે 25 વર્ષનો બદલો લીધો છે. 30 વર્ષમાં નીચે હાઈ જાય આપણે જીત્યા. વેરી ગુડ હાર્દિક પંડ્યા સર, ઇન્ડિયા જીતી ગયો. બિલકુલ જોઈ શકાય છે તસવીરો અત્યારે આમાં જે તમામ સુરતવાસીઓ છે અત્યારે જે રીતના અત્યારે ઉત્સવથી જે રીતે સુરતવાસીઓ છે ઝૂમી રહ્યા છે ત્યારે ચેમ્પિયન ટ્રોફી ઉપર જે પ્રમાણેનો કબજો છે એ કરવામાં આવ્યો છે ત્યારે અદ્ભુત નજારો કહી શકાય. સુરતમાં જે પ્રમાણેનું જશ્નનો માહોલ હોય છે, જશ્નના માહોલ વચ્ચે અત્યારે તમામ જે સુરતવાસીઓ છે ઉમટી પડ્યા છે. જે ક્રિકેટ રસિકો છે એમની સાથે વાતચીત કરીશું. I am feeling very good to say that India win this match, and obviously Pakistan never deserved this cup. Ji. Obviously I say that this is my feeling. We are proud to be. જી ધનરાજ, આપ દ્રશ્યો બતાવતા રહેજો અને આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા કુશાંગ સોની લાઈવ જોડાઈ ગયા છે. તો જી કુશાંગનો અહેવાલ હવે જોઈશું. T20 બાદ વનડેમાં પણ ભારતની ટીમ વિજયી બનતા ઠેર ઠેર સેલિબ્રેશન અત્યારે શરૂ થયું છે અને અત્યારે અહીંયા આગળ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરના કે જ્યાં આગળ નાના બાળકોથી લઈને મોટા તમામ લોકો એ ઉત્સાહમાં જોડાયેલા છે. સેટેલાઇટના ભીમાનગર સોસાયટી ખાતે આપણે પહોંચ્યા છે. અહીંયા આગળના સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેની સાથે કયા ખેલાડીનું પ્રદર્શન સૌથી સારું લાગ્યું તેને લઈને અહીંયા આગળ વાતચીત કરવા માટે કેટલાક સ્થાનિકો અહીંયા આગળ જોડાયેલા છે. સાહેબ, મેચ જોઈ? બહુ મજા આવી. હાર્ટબીટમાં જેવી મેચ ચાલી, ઘડીકમાં હારી જઈએ, ઘડીકમાં જીતી જઈએ. જોરદાર મજા આવી ગઈ, બહુ જ મજા આવી ગઈ. કોનું પ્રદર્શન સૌથી સારું લાગ્યું આખી ટીમમાં? સારું શરૂઆત તો આપણે રોહિત શર્માનું જ રહ્યું, પણ સરસ રમત છેલ્લે બનાવી બધા ભેગા થઈને ટીમ વર્ક જ થયું છે આખી મેચમાં. આની રાહ કેટલા ટાઈમથી જોઈ રહ્યા હતા મેચમાં? અત્યારે તમે જોઈ રહ્યા છો, શું લાગ્યું આખી ટીમમાં કેટલું જબરજસ્ત પરફોર્મન્સ હતું? આ આખું જોવા જઈએ તો આખું ટીમનું પરફોર્મન્સ હતું. 100% ટીમનું પરફોર્મન્સ છે અને આજે જોવા જઈએ તો રોહિત શર્માની જે 76 રનની જે ઇનિંગ આવી છે એ ક્રુશિયલ કહેવાય, જે કેપ્ટન ઇનિંગ્સ કહેવાય, જે આખા ટુર્નામેન્ટ દરમિયાન એ રમી નતા શક્યા પણ આજે એને ફાઇનલમાં રમીને એને સિદ્ધ કરીને બતાવ્યું કે આખી ટીમની જિમ્મેદારી હું મારા ખભા ઉપર લઉં છું ને જેના થકી 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ભારતને જીતાડીને એને સમગ્ર ટીમને બધાને બતાવી દીધું છે કે હવે આગળની જે 2027નો વર્લ્ડ કપ પણ છે એના માટે ઇન્ડિયા રોહિત શર્માના કપ્તાનશીપ હેઠળ તૈયાર છે. બિલકુલ. અચ્છા, T20માં તો વિજય મેળવ્યો તો વનડેની ટીમમાં પણ એશિયા કપમાં પણ ભારત છે તે નંબર 1 પહોંચ્યું છે. આ દ્રશ્યો આપ અત્યારે મોબાઈલ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કેટલો આનંદદાયક દ્રશ્યો છે. બહુ જ આનંદદાયક દ્રશ્યો છે કારણ કે આ જીતની જોવા જઈએ તો આપણને ન્યૂઝીલેન્ડે 2000માં પણ નાયરોબીમાં હરાયા છે, જેમાં ક્રિસ કેને એક બહુ શાનદાર ઇનિંગ રમી હતી. પછી 2019 સેમિફાઇનલમાં પણ આપણને હરાયા અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંદર પણ આપણને હરાયા. એટલે આજે જે ફાઇનલમાં જે ઇન્ડિયા જીતી છે આ ત્રણેય ઇનિંગનો બદલો લીધો છે ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડની સામે અને એક ભવ્યથી ભવ્ય જીત કહેવાય અને ભારત માતા કી
ન્યુઝીલેન્ડ સામે પહેલાની જ્યારે મેચ હતી ફિલ્ડિંગ જોઈને લાગતું હતું કે ન્યુઝીલેન્ડ કદાચ ભારતને જીતવા નહીં દે. આજની મેચ પછી શું લાગી રહ્યું છે? આજની મેચ પછી લાગે છે કે આપણા જે મેન ઇન બ્લુ છે, આપણી જે ટીમ ઇન્ડિયા છે તે કશું પણ કરી શકે છે. ચાહે આપણા જે 4 સ્પિનર હોય જેમણે એટલી ઇકોનોમી ઓછી રાખી કે ન્યુઝીલેન્ડ રન ન મારી શક્યું, કે ચાહે આપણા બેટ્સમેન હોય જેમણે ઇનિંગને સતત ટકાવી રાખી, પ્રેશર છતાંય આપણે માર્યું, પ્રેશર છતાંય રમ્યું અને ઇનિંગને ટકાવી અને ભારતને જીત સુધી લઈ દીધું. ભારતનો પડકાર આખી દુનિયામાં બસ એ જ કહેવાનું છે કે ભારત ક્યાંય પણ હોય ભારત જીતી શકે છે અને ઝંડા કાઢી શકે છે. ભારતમાં આ તરફના દ્રશ્ય આપણે બતાવીશું જે અહીંયાના સ્થાનિકો છે તેમના તરફથી જે ઉજવણી અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે ભારત અત્યાર સુધી T20માં વિજય બન્યું હતું અને હવે ભારત છે તે એશિયા કપમાં પણ વિજય બન્યું છે અને ત્યારે અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર અત્યારે ઉજવણી છે તે સેલિબ્રેશન છે તે અહીંયા આગળ શરૂ થયા છે. એટલું જ નહીં, રોહિત શર્માની જે ઇનિંગ હતી તેની સાથે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાની પણ જે ઇનિંગ હતી તેને લઈને શહેરના જે નાગરિકો છે તેમાં જબરજસ્ત એક ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને ટીમને ચીયર અપ કરતા નાગરિકો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. રવિવારનો દિવસ હતો અને તેના કારણે ભારત અને ન્યુઝીલેન્ડની જે મેચ હતી તેમાં 4 ચાંદ લાગ્યા. અંકલ અહીંયા આગળ છે તેમની સાથે વાત કરશું. અંકલ, રવિવારનો દિવસ હતો, આજનો રવિવાર તો સુધરી ગયો ને મેચનો દિવસ 100% સુધરી ગયો અને આપણે જે વર્લ્ડ કપની ફાઇનલ હાર્યા હતા એ આ મેચ જીતીને આપણને એ બધું ભૂલાવી દીધું છે. એટલે આ જીતે તો ખરેખર આપણે બહુ સારી રીતે બતાવી જોઈએ અને પાકિસ્તાનને જે હરાવ્યું એનાથી જ આપણે તો આ બહુ પ્રજા બહુ ખુશ છે. આ જે આની પહેલા T20 વર્લ્ડ કપમાં પણ આપણે વિજય બન્યા હતા. ગુજરાતના 3 ખેલાડીઓની વાત કરીએ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા. આખી એશિયા કપ દરમિયાન નોંધનીય પારીઓ તેમની રહી છે. કેટલું ગૌરવ થાય છે એના માટે ગુજરાતી તરીકે મને બહુ આનંદ થાય છે. લાલાઓ સેલિબ્રેશનમાં અગ્રેસર હોય છે અને આજે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ઉપર કબજો જવામાં આવે છે ત્યારે ફરી એક વખત સુરતવાસીઓ છે એ ચેમ્પિયન ટ્રોફી સાથે અત્યારે ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. સુરત શહેરનો નજારો છે અને સુરત શહેરમાં જે પ્રમાણે અત્યારે હાલ તમામ સુરતવાસીઓ છે ઉમટી પડ્યા છે ત્યારે એક ઉત્સાહનો માહોલ છે જોવા મળી રહ્યો છે. તિરંગા સાથે ઉજવણી કરતા નજરે આવી રહ્યા છે ત્યારે સુરતવાસીઓ જોઈ શકાય છે તમામે તમામ જે અલગ અલગ વિસ્તારના લોકો છે સુરતના બાગડ 4 રસ્તા વિસ્તાર પર આવી ચૂક્યા છે અને સેલિબ્રેશન કરતા નજરે આવી રહ્યા છે. કોઈ તિરંગા સાથે છે તો કોઈ શ્રીરામના બેનરો સાથે છે અને કોઈ આતિશબાજી કરી રહ્યું છે તો કોઈ ઢોલ નગારા વગાડી રહ્યું છે. ત્યારે સુરતવાસીઓ છે ઉત્સાહિત છે. કેટલો ઉત્સાહનો માહોલ છે, કઈ રીતના ઉજવણી? ભાઈ મસ્ત એન્જોય કરે છે. ઇન્ડિયા જીત્યું એના માટે જય ભારત માતા કી. ભારત માતા કી જયના નાદ સાથે અત્યારે સુરતવાસીઓ આતશબાજી કરી રહ્યા છે. આકાશમાં અત્યારે હાલ જોઈ શકો છો તમામ સ્થળ ઉપર અત્યારે ઉજવણીનો માહોલ છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી અત્યારે સમાચાર મળી રહ્યા છે ત્યારે ચોક બજાર વિસ્તાર હોય, ભાગળ વિસ્તાર હોય કે પછી વરાછા વિસ્તાર, આ તમામે તમામ વિસ્તારોમાં અત્યારે ઉજવણી કરતા નજરે આવી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં અત્યારે ઉજવણી કરતા દ્રશ્યો જોવાઈ શકે છે. નાના બાળકોથી લઈ મોટા સૌ કોઈ અત્યારે ઉજવણીમાં વ્યસ્ત છે. ત્યારે સુરતવાસીઓ છે એવો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ભાગડ 4 રસ્તા વિસ્તારમાં. જોકે પોલીસ જરૂર અપીલ કરી રહી છે કે સેલિબ્રેશન કરી રહ્યા છે, શાંતિ રાખવામાં આવે, કોઈ પણ જાતની અરાજકતા ન ફેલાય તેની ખાસ કાળજી રાખવામાં આવે તેની અત્યારે હાલ મહેનત સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ જોઈ શકાય છે જે રીતની સ્થિતિ અત્યારે હાલ સુરત શહેરના બાગડ વિસ્તારની જોવા મળી રહી છે. ત્યારે બાગડ વિસ્તારમાં આતશબાજી સાથે જય શ્રી રામના નારા લાગી રહ્યા છે, ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે અને આજ સેલિબ્રેશન વચ્ચે તમામે તમામ સુરતવાસીઓ છે જોઈ શકાય છે જ્યાં નજર નાખો ત્યાં અત્યારે આતશબાજી જોવા મળી રહી છે, આ ફટાકડા જોવા મળી રહ્યા છે અને આ આતશબાજી કરીને સુરતવાસીઓ છે એ જીતને વધાવી રહ્યા છે. આ જીત એક ઐતિહાસિક જીત છે. ચેમ્પિયન્સ ટ્રોફી ઉપર જે પ્રમાણે કબજો જમાવવામાં આવ્યો છે ત્યારે સુરતવાસીઓ છે એ સુરતવાસીઓ છે અત્યારે હાલ ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે, સેલિબ્રેશન કરી રહ્યા છે. કેટલો ઉત્સાહનો માહોલ? ઉત્સાહનો માહોલ તો એવો છે કે જાણે ભારતમાં જે ભારત પાકિસ્તાનની મેચ હોય અને ભારત જીતું હોય એવો સુરતની પ્રજા અનેરો લાહો લઈ રહી છે.